હિંમતનગર હુડા વિરોધમાં ખેડૂતોને મોટી જીત મળી છે। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અમલીકરણના નિર્ણયને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી જાહેરાત કરી અને નિર્ણયને સ્થગિત કર્યો। આ નિર્ણય 11 ગામના આગેવાનો સાથે ગાંધીનગરમાં યોજાયેલી બેઠક અને ચર્ચા બાદ લેવામાં આવ્યો। મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી કે આગેવાનોને સાંભળવામાં આવે અને તેની ચિંતાઓને ધ્યાનમાં લેવામાં આવે। સરકાર તરફથી 4 મંત્રીઓની કમિટી પણ બનાવવામાં આવી, જેના દ્વારા આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આખરે હિંમતનગર હુડાના નિર્ણયને સ્થગિત કરાયો, જેને લઈને ખેડૂતોને મોટી રાહત મળી છે। સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાને લઈને 11 ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા હતા। આજે સવારે માનનીય મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી 4 મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાજા, જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા। આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ 11 ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે। આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે। અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનના સમય વિરોધ થયો હતો, એ વખતે પણ સ્થગિત કર્યો હતો, અત્યારે ફરીથી સ્થગિત કર્યું, 2 વર્ષ પછી ફરીથી આવશે, ફરીથી વિરોધ આવશે, તો એમાં કઈ કાયમી નિરાકરણ? આ તમામ ગામના સૌ અગ્રણીઓ અને અમારા સૌ લોકોની ખૂબ ડિટેલ્ડ ચર્ચા આ બાબતની થઈ છે અને સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી, જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો છે। કનુભાઈ પટેલ, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લો। સાબરકાંઠામાં હિંમતનગરમાં જે અર્બન ઓથોરિટી જે લાગુ કરેલી એના અનુસંધાનમાં જે હિંમતનગર નગરપાલિકામાં જે 11 ગામ જોડાયેલા એ આ ઓથોરિટીનો છેલ્લા કેટલાય દિવસથી એ વિરોધ કરતા હતા। આની સંગઠને એની રજૂઆત એ સરકારમાં કરેલી હતી। આજે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ડેપ્યુટી સીએમ આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, ઋષિકેશભાઈ સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રી વાજા સાહેબની અધ્યક્ષતામાં આજે હિંમતનગરના જે સંગઠનના પદાધિકારીઓ અને સંગઠનના જે હોદ્દેદારો તેમજ જે હુડા સમિતિના આગેવાનો સાથે આજે મીટિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવેલી અને આ તમામ સરકારના આપણા આદરણીય શ્રી ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, શ્રી વાજા સાહેબ, ઋષિકેશભાઈ સાહેબ અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની રૂબરૂમાં અત્યારે હાલ જે અર્બન ઓથોરિટી જે લગાવવામાં આવી છે એ તાત્કાલિક અસરથી એ સ્થગિત કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ એ માટે યોગ્ય જે નિર્ણય એ સરકાર લેશે એવી અમને ખાતરી આપવામાં આવી છે। આ બાબતે હું સરકારશ્રીમાં મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ આગેવાનો અને
હિંમતનગરની પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. આજે જે પણ બાંહેધરી આપવામાં આવી છે, ચાર કેબિનેટ કક્ષાના મિનિસ્ટર સાહેબશ્રીઓએ જે મુજબ બાંહેધરી લીધી છે, એટલે અમને એમના પર પૂર્ણ વિશ્વાસ છે કે ભવિષ્યમાં અમારે આ આંદોલનરૂપી હથિયારને ક્યારે પણ હાથમાં નહીં લેવું પડે, એ અમને એમના પર વિશ્વાસ છે. એમ છતાં પણ ખેડૂત એ ખેતી કરનારો માણસ છે. એકવાર વાવ્યું અને ફેલ ગયું તો બીજી વાર ખેડીને વાવતા પણ ખેડૂતને આવડતું હોય છે, એટલે એમાં કોઈ જ પ્રશ્ન આવવાનો નથી. પણ અમે રાજ્ય સરકાર પર અને જે પણ 4 મંત્રીશ્રીઓએ અમારા પર આજે જે પણ અમારી સાથે ચર્ચા કરી છે અને નિર્ણય લીધો છે, એના પર અમે સંપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ અને અમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં આના માટે જે પણ વહીવટી કામગીરી કરવાની હશે એ તરફે સરકાર કામ કરી રહી છે અને કરશે. હું ઉત્સવ પટેલ, સંકલન સમિતિ સભ્ય, આજે ખૂબ જ આનંદની લાગણી સાથે આજે જે અમને હુડા સંકલન સમિતિ અને અમારા ખેડૂત આગેવાન તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે પદાધિકારીઓ છે, એમને આજે ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવીએ અહીંયા બોલાયા હતા. અમારો જે પણ મુદ્દો છે એના બાબતે ખૂબ વિચાર વિમર્શ કરી એમને એમનો પોતાનો નિર્ણય અમને જણાવ્યો છે. અને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ હતી એને હાલ પૂરતી સ્થગિત કરીને અને ભવિષ્યના દિવસોમાં ખૂબ સારો નિર્ણય જે ખેડૂતો ઈચ્છી રહ્યા છે એ મુજબ લેવાની બાંહેધરી પણ આપી છે. 48 કલાકની અંદર સ્થગિતનો ઓર્ડર પણ આપવાની અમને બાંહેધરી આપી છે, જેથી અમે રાજ્ય સરકારનો અને અમારા જિલ્લા ભાજપના સંગઠનનો તમામ નામી અનામી જે પણ મિત્રોએ અમને મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને છેલ્લે તો 108 દિવસથી જે ખેડૂતો આ પોતાની લડત ચલાવી રહ્યા હતા એ બધા જ તમામ ખેડૂતો માટે આજે આનંદની વાત છે. અને હુડા સંકલન સમિતિ વતીથી એ તમામ ખેડૂત મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા માટે ચોક્કસથી આ વિજયશ્રીની શરૂઆત છે. અને આપણે જે ઈચ્છી રહ્યા છીએ હિંમતનગરના વિકાસમાં આપણો જે પણ રોલ છે એ રોલ આપણે અદા ભવિષ્યમાં કરીશું. પણ આપણી જે માંગ હતી એ આજે સંતોષવામાં આવી છે. એથી લઈને રાજ્ય સરકારનો અને તમામ જે પણ સંગઠનના હોદ્દેદારો હોય કે જેને પણ આપણને મદદ કરી છે એ તમામનો આભાર માની અને આ અમારી જે નિર્ણય આજે અમને મળ્યો છે એને અમે સ્વીકારીએ છીએ, વધાઈ લઈએ છીએ. 108 દિવસે માળાના મણકા ગણતા આજે 108મા મણકે અમે જે ઈચ્છતા હતા એ પરિણામ મળ્યું છે, ત્યારે અમે એને વધાવી લઈએ છીએ. જય જવાન. આપને જણાવી દઈએ કે હિંમતનગર અને આસપાસના 11 ગામોના ખેડૂત અને સ્થાનિકોએ છેલ્લા 108 દિવસથી હુડાના અમલીકરણનો જોરદાર વિરોધ કર્યો હતો. આ વિરોધમાં બંધ, સંમેલન અને અન્ય કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. હુડા સંકલન સમિતિએ આ નિર્ણયનું સ્વાગત કર્યું અને તેને ખેડૂતોની લડતની જીત ગણાવી. આ નિર્ણયથી ઉત્સાહનો માહોલ છે અને સરકારના આ પગલાંને તે વધાવી રહ્યા છે. રાજ્ય સરકારે આ મુદ્દે વધુ ચર્ચા અને વિચારણા કરવાનું પણ આશ્વાસન આપ્યું છે, જેથી સ્થાનિકોની ચિંતાઓનું નિવારણ લાવવામાં આવી શકે. આ સમગ્ર મામલે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.